હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં અને મજામાં છો? અને આપણે પણ એકદમ મજામાં છીએ અને ખુશ પણ છીએ। એનું કારણ શું છે તમને આજે હું જણાવવાની છું, કેમ કે ઘણા સમયથી એક સરપ્રાઈઝ હતી અને શું છે જણાવીશ। આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે આવા ને આવા આપણા વિડીયો તમને જોવા મળશે। તો ઘણા સમયથી આપણું જે સપનું હતું ગૂગલ પિનનું, જોઈ શકો છો ગૂગલ પિનનું, એ સપનું પૂરું થઈ ગયું છે ને આપણું ગૂગલ પિન આવી ગયો છે। તો કેટલા સમય આવ્યો છે એ બધી માહિતી તમને હું આપીશ। કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે બધાનું સપનું હોય છે કે એનું ગૂગલ પિન આવે, પણ જે મારું હતું એ પણ સપનું પૂરું થઈ ગયું છે। એક જ સપનું હજી પૂરું થયું છે, હજી ઘણા બધા સપનાઓ બાકી છે, એટલે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો હજી, એટલે આપણે સિલ્વર બટન સુધી પણ પહોંચી જશું। તો આ ગૂગલ પિન ક્યારે આવે અને કેટલો સમય લાગે છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ બધી સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાની છું। તો આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। તો ગૂગલ પિન મંગાવવા માટે પહેલાં તો આપણે 1000 સબસ્ક્રાઈબરની જરૂર પડશે, ત્યાર પછી 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનો। જ્યારે તમારો 4000 કલાક વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી તમારે $10 કમ્પ્લીટ કરવાના રહેશે। જેવા તમારે $10 કમ્પ્લીટ થશે એટલે ગૂગલ વેરીફાઈનો તમારે એક ઈમેલ આવી જશે। ત્યાર પછી તમારે ગૂગલ એડસેન્સ વેરીફાઈ કરવાનું રહેશે। એમાં જરૂર પડશે તમારે પાન કાર્ડની, પાન કાર્ડથી તમારે ગૂગલ એડસેન્સને વેરીફાઈ કરવામાં આવે છે અને ખાસ કરીને પાન કાર્ડની જ જરૂર પડે છે। એની અંદર આધાર કાર્ડ ચાલતું નથી, એટલે પાન કાર્ડથી જ વેરીફાઈ કરજો। અને ખાસ કરીને એડ્રેસમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે। જો એડ્રેસમાં થોડા ઘણી મિસ્ટેક થાય ને તો ક્યારેક તો રિજેક્ટ થઈ જાય છે અને ક્યારેક તો આવતું જ નથી। તમારું ગૂગલ પિનની તમે રાહ જોઈ રહ્યો છો અને ગામડામાં રહેતા હોય તો થોડા ઘણું મોડું પણ થાય, એની કંઈ ચિંતા નહીં કરવાની, કેમ કે ગામડામાં રહેતા હોય તો થોડું લેટ થાય, અને જો સિટીમાં રહેતા હોય તો અઠવાડિયા જેવો સમય લાગે છે। અઠવાડિયાની અંદર તમારું ગૂગલ પિન આવી જાય છે। અને જો ગામડાનું તમારે તમારા પાન કાર્ડમાં કે આધાર કાર્ડમાં એડ્રેસ હોય એટલે એવું નહીં વિચારવાનું કે એ જ એડ્રેસ આપણે આમાં નાખવાનું છે। આમાં એડ્રેસ એ નાખવાનું છે કે તમે કઈ જગ્યાએ રહ્યો છો, એટલે તમારું જે પ્રોપર એડ્રેસ હોય, જે જગ્યાએ રહેતા હોય એ જ એડ્રેસ તમારે આમાં નાખવાનું રહેશે। અને જો તમે તમારા આધાર કાર્ડમાં હશે એવું એડ્રેસ નાખશો તમારા ગામડાનું તો તમારા ગામડે ગૂગલ પિન જશે અને ઘણો સમય પણ લાગી શકે। મારે પણ એવું જ થયું હતું કે એડ્રેસમાં થોડો ઘણો પ્રોબ્લેમ થઈ ગયો હતો, એના કારણે 1 મહિના જેવો સમય લાગી ગયો હતો। કમસે કમ 1 મહિનો કેટલી રાહ જોઈ હતી કે આવશે। પહેલાં તો ડર હતો કે ક્યાંક મારું ગૂગલ પિન આવવામાં કંઈ પ્રોબ્લેમ થયો હશે, રિજેક્ટ થઈ ગયું હશે, શું થયું છે, બહુ બધા ટેન્શન થતા હતા। હું વિચાર કરતી હતી, ઘણીવાર ગામડેથી ફોન કરીને બધાને જાણ કરતી કે તમે ત્યાં તપાસ કરો, કાયમી તપાસ કરવા મોકલતી હતી। ત્યાર પછી 1 મહિના જેવો સમય થયો ત્યારે સામેથી કોલ આવ્યો કે તમારું કોઈ ટપાલ આવેલી છે। ત્યારે તો એટલી ખુશી હતી કે વાત પૂછો નહીં, કેમ કે આ સપનું હોય છે બધાનું, કેમ કે દરેકના નસીબમાં નથી હોતું આ સપનું, એટલે એટલી ખુશી હતી કે વાત પૂછો નહીં। એટલે એડ્રેસમાં બહુ ધ્યાન રાખવું, જેવું મારી સાથે થયેલું છે એવું બીજા સાથે ના થાય, એટલે બધાને વિનંતી કે એડ્રેસ પ્રોપર નાખવું અને જ્યાં રહેતા હોય એ એડ્રેસ નાખવું। જ્યાં સુધી તમારું આ ગૂગલ પિન નહીં આવે ત્યાં સુધી તમારા ખાતામાં પૈસા જમા નહીં થાય, કેમ કે આ ગૂગલ પિન છે એ તમારા ખાતામાં પૈસા જમા કરવા માટે જ આવે છે। જ્યાં સુધી આ ગૂગલ પિન નહીં હોય ત્યાં સુધી તમે યુટ્યુબમાંથી અર્નિંગ કરી શકશો નહીં, એટલે ખાસ કરીને આ આવે ત્યાર પછીને જ મહેનત આપણી વધી જાય છે। અને ચિંતા આનું આવે ત્યાં સુધી તો ચિંતા જ હોય છે કે ક્યારે આવશે, બસ એક જ વિચાર હોય છે ક્યારે આવશે આપણું ગૂગલ પિન, બસ આની જ રાહ જોઈને બેઠા હોઈએ છીએ। અને ખાસ આપણું સપનું પૂરું થઈ ગયું છે, પણ તમે બધા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, એટલે આપણું હજી એક બીજું સપનું છે એ પણ પૂરું થઈ જાય।
તો 20 દિવસ પછી તમારું ગૂગલ પિન આવશે. 20 થી 25 દિવસ જેવો સમય લાગે છે. એનાથી જો ગામડામાં રહેતા હશો તો 25 દિવસથી પણ વધારે સમય લાગી શકે છે. એટલે રાહ જોવાની અને પોસ્ટ ઓફિસે તપાસ કરતું રહેવાનું. જ્યારે તમારું ગૂગલ પિન આવશે ત્યારે એમાં 6 આંકડાનો કોડ આવે છે, જે તમારા જીમેલમાં મેસેજ પડેલો હશે વેરીફાઈ એડસેન્સનો. એમાંથી તમારે એ આંકડા, જે 6 આંકડા હશે એને તમારે એપ્લાય કરી દેવાના છે. એટલે બધું સક્સેસફુલ થઈ જશે. અને જો આપણું તો ફાઇનલી આ રીતનું છે. આ રીતના ના બતાવી શકાય એટલા માટે અહીંયા આંકડા બતાવેલા આવે છે 6. એ તમારે વેરીફાઈ કરી નાખવાના છે. એટલે તમારું ગૂગલ એડસેન્સ વેરીફાઈ થઈ જશે અને તમારું જે $100 કમ્પ્લીટ થશે ત્યારે તમારું જે કંઈ અર્નિંગ હશે તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. છેલ્લી મહિનાનું 1 મહિનો જ્યારે તમે જે કંઈ કમાણી કરેલી હોય એ તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. એના માટે તમારે જરૂર ગૂગલ પિનની પડશે. આ બહુ જરૂરી છે. આના વિના તમે યુટ્યુબમાંથી કંઈ પણ કમાણી કરી શકશો નહીં. એટલે ખાસ કરીને આ આવે ત્યાર પછીના તમારે કંઈ પણ કમાણી છે એ થઈ શકશે. એટલે રાહ જોજો. ના આવ્યું હોય તો, અને ખાસ કરીને એડ્રેસમાં બહુ ધ્યાન રાખજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. અને કોઈ પણ વિડીયોની માહિતી જોતી હોય તો મારા વિડીયોની અંદર કોમેન્ટ કરજો. એટલે આપણે પણ એના વિશે વિડીયો બનાવીને તમને માહિતી આપીશું અને બધાને સમજાય એ રીતની માહિતી આપીશું. તો તમને કંઈ પણ ના સમજાયું હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો, હું તમને રિપ્લાય જરૂરથી કરીશ. અને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.